આજે આપણે દર્શન કરાવીશું પવનપુત્ર હનુમાનજીના એક એવા પવિત્ર ધામના કે જે દેશની રાજધાની દિલ્હીના હૃદયસમાં કનોટ પ્લેસ વિસ્તારમાં સ્થિત છે। મહાભારત કાળ સાથે જોડાયેલું આ પ્રાચીન હનુમાન મંદિર શતાબ્દીઓથી ભક્તોની અડગ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા કેસરી નંદન હનુમાનજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે। તો દર મંગળવાર કે શનિવારે અને હનુમાન જયંતિના દિવસે ભજન સંધ્યા, રામ નામ જાપ અને ભંડારાથી સમગ્ર ધામ ભક્તિમાં રામમય બની જાય છે। તો આવો શ્રદ્ધા અને ભક્તિ સાથે દિલ્હીના આ અતિ પ્રાચીન હનુમાન ધામના દિવ્ય દર્શન કરીએ। આજે આપને દર્શન કરાવીશું પવનપુત્ર હનુમાનજીના એક એવા પવિત્ર સ્થાનકના કે જે દેશની રાજધાની દિલ્હીમાં નિર્મિત છે। દિલ્હીના હૃદય સમાન કનોટ પ્લેસ વિસ્તારમાં મહાભારત કાળ સાથે જોડાયેલું હનુમાન મંદિર આવેલું છે, જે સૌ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। આ પ્રાચીન ધામમાં સ્વયંભૂ પ્રગટ થયા કેસરી નંદન દર સપ્તાહના મંગળવારે અને વિશેષતઃ હનુમાન જયંતિના પર્વે અહીં ભજન સંધ્યાનું આયોજન થાય છે, જેમાં સૌ શ્રદ્ધાળુ રામભક્ત હનુમાનજીના ગુણગાન ગાય છે। સાથે જ મંદિર ટ્રસ્ટ તરફથી ભંડારાનું પણ આયોજન થાય છે, જેમાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્ય બને છે। मैं यहाँ पे लगभग 20 साल से आ रहा हूँ और यहाँ की बहुत मान्यता है और बहुत प्राचीन मंदिर है हनुमान जी का। यहाँ पे आके सुकून मिलता है, एक दिल को शांति मिलती है। सदियों पुराना मंदिर है तो प्रसिद्धि बहुत है यहाँ पे, इसीलिए यहाँ पे आना मतलब एक कहते हैं ना कल्चर है हमारा, सभ्यता है, ट्रेड है, इस वजह से हम यहाँ पे आए हैं। ये हनुमान जी के यहाँ आते हैं, बिल्कुल शांति मिलती है, मनोकामना पूरी होती है और बहुत श्रद्धा और विश्वास से लोग आते हैं और यहाँ से उसकी पूर्ति होती है, इसलिए हम यहाँ पर आए हैं। સનાતન ધર્મના શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર પ્રાચીન કાળમાં દિલ્હીનું નામ હતું ઇન્દ્રપ્રસ્થ, જે યમુના નદી કાંઠે પાંડવો દ્વારા નિર્માણ પામ્યું। તે સમયે ઇન્દ્રપ્રસ્થમાં પાંડવોનું તથા હસ્તિનાપુરમાં કૌરવોનું શાસન હતું। પાંડવો અને કૌરવોનું કુળ એક જ હતું, કુરુવંશ। શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર પાંડવોમાં બીજું સ્થાન ધરાવતા પરમ બળશાળી ભીમને હનુમાનજીના જ ભાઈ માનવામાં આવે છે, કારણ કે બંને વીર વાયુપુત્ર છે। ઇન્દ્રપ્રસ્થના નિર્માણ ટાણે પાંડવોએ અહીં એક સાથે 5 હનુમાન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, જેમાંનું એક છે આ પવિત્ર મંદિર। આ ધામ સાથે અન્ય વિશેષતા એ પણ જોડાયેલી છે કે રામ ભક્ત સંત તુલસીદાસજીએ પણ પોતાની દિલ્હી યાત્રા દરમિયાન આ સ્થાનકની મુલાકાત કરી હતી અને તે સમયે તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના કરી હતી। જ્યારે મોગલ રાજાએ પોતાના દરબારમાં તુલસીદાસને કોઈ ચમત્કાર બતાવવા આદેશ કર્યો, ત્યારે હનુમાન ચાલીસાનો મહિમા જણાવ્યો હતો। ત્યારે મોગલ રાજાએ પ્રસન્ન થઈને આ મંદિરના શિખર પર ચંદ્રમા સાથે કિરીટ કળશ સમર્પિત કર્યો હતો અને આ જ કારણે પરપ્રાંતીય આક્રમણકારોએ મંદિરનું શિખર જોઈને અહીં આક્રમણ કરવાનું ટાળ્યું હતું। ये कनॉट प्लेस हनुमान मंदिर है। यहाँ पे बड़ी बड़ी हस्तियाँ, बड़े बड़े राजा महाराजा सारे दर्शन करने आए। यहाँ पे लाखों आदमी मंगलवार को दर्शन के लिए आता है, शनिवार को 50,000 आदमी आता है। बाबा सबकी मनोच्छा पूर्ण करते हैं, किसी की देर से किसी की जल्दी, जो जैसी श्रद्धा लेके आता है वैसे फल पाता है। यहाँ आने की ये होता है कि आपके अंदर जो भी कोई मनोकामना है या जो भी कुछ आपको चाहिए, या आपको कोई रोग है, कष्ट है, या कोई सुख है, या नौकरी है, या और कोई संपदा चाहिए, तो हनुमान जी को आगे धोख देते हैं और उनकी कामनाएं पूर्ण होती है। મંદિરની હાલની આ ઇમારત આંબેરના મહારાજા માનસિંહ પ્રથમે બનાવી હતી। સમયની સાથે મંદિરનો જીર્ણોદ્ધાર કરાતો રહ્યો છે। આ ધામની વિશેષતા છે કે અહીં 24 કલાક અતૂટ રામ મંત્રનો જાપ થતો રહે છે। વર્ષ 1964થી આજ દિન સુધી અવિરત અહીં રામ મંત્રનો જાપ થતો આવ્યો છે, જે એક વિશ્વ રેકોર્ડ છે। તો આમ દિલ્હીનું આ હનુમાન મંદિર તમામ ભક્તોની મનોકામના સાકાર કરતું અતિ પ્રાચીન સ્થાનક બન્યું છે, જેની ખ્યાતિ આજે વિશ્વભરમાં ફેલાઈ છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।